વાઘોડિયાની શંકર પેકેજિંગના ગેટ પાસે કામદાર પોતાના પરિવાર સાથે ધરણા પ્રદર્શન પ્રતિક ઉપવાસ પર બેઠા છે। પ્લોટ નંબર 1015 માં આવેલી શંકર પેકેજિંગ નામની કંપની સામે પોતાના 20 મુદ્દાઓ સાથે પ્રતિક ધરણા ઉપવાસ આંદોલન કર્યું। કામદારોના શોષણ શ્રમ કાયદાનું ઉલ્લંઘન બંધ કરવાની વિવિધ માંગણીઓ સાથે ધરણા પ્રદર્શનમાં કામદાર સાથે અન્ય કામદારો પણ જોડાયા હતા। પોતાની માંગણીઓ ના સંતોષાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન સહિત પ્રતિક ઉપવાસ ચાલુ રહેશે તેવું કામદારે જણાવ્યું હતું। શંકર પેકેજિંગ કંપની યુનિટ 1015 માં 9 વર્ષથી નોકરી કરતો હતો, પણ જે મારા હક અને અધિકારોની રજૂઆત મેં કરવા ગયો લીડરોની સાથે, તો લીડરોએ મને સાહેબો સાથે મળી અને આ લોકો એવું સમજી લીધું કે વર્કરોનું આ જે પણ છે એ જવાબદારી સંભાળી લેશે અને વર્કરોનો અધિકારો અપાવશે। એટલે આ લોકો મને ટાર્ગેટ કરી અને સસ્પેન્ડ કર્યો તો મને એ જ કારણે કર્યો કે વર્કરોને ગેરમાર્ગે દોરે છે, પણ ગેરમાર્ગે હું દોરતો નથી। મારા જે 20 મુદ્દાઓ હતા, અમારા જે શોષણ કરતા હતા, અમારા અધિકારો નહોતા મળતા, એના માટે અમે રજૂઆત કરવા ગયા હતા, પણ આ લોકો અમને ટાર્ગેટ કરી સસ્પેન્ડ કરી અને 6-7 મહિનાથી લગાતાર ઇન્ક્વાયરી કરી હજી સુધી લેતા નથી। લેબર કમિશનર સાહેબ જોડે મેં મળીને આવ્યો, માનનીય ધારાસભ્ય સાહેબ વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબને પણ રજૂઆત કરી કે સાહેબ આ રીતના કંપનીઓમાં શોષણ ચાલે છે 1015માં અને રોકડીના પ્લાન્ટો મજબૂત પાયે ચાલે છે અને આ લીડરો અને સાહેબો મળી અને તાનાશાહી વર્કરોની જોડે ગુલામી ભર્યું વર્તન કરે છે અને અમારા અધિકારો બધા છીનવે છે। એના અનુસંધાનમાં હું બધી જ જગ્યાએ જઈને આવ્યો, લેબર કમિશનર સાહેબ જોડે, લેબર કમિશનર કલેક્ટર સાહેબશ્રીની ઓફિસમાં જઈ આવેદનપત્ર આપી અને પરમિશન પણ લીધી ધરણા પ્રદર્શનની। આ બીજી વખત મેં પરમિશન લીધી, પણ તોય છતાં આ લોકો મને કોઈ જવાબ આપતા નથી અને અમારા સાહેબશ્રી પોલીસ અધિકારી સાહેબશ્રી પણ એમને 13 તારીખનું કીધું હતું કે લઈ લેજો, પણ તોય છતાં નહીં લીધો। એટલે આ શોષિત પીડિત વર્કરોનું ગમે તેમ કરીને ગુલામી ભર્યું આ લોકો શોષણ કરે છે અને અધિકારો આપતા નથી। એના અનુસંધાનમાં આજે હું ધરણા પ્રદર્શન માટે બેઠો છું। જ્યાં સુધી મારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહીંયા ધરણા પ્રદર્શન પર હું બેસીશ અને સમાધાન નહીં થાય ત્યાં સુધી હું રાત દિવસ અહીંયા જેટલા પણ દિવસો થાય એટલા દિવસો અમારો અધિકારો માટે અહીંયા બેસી અને અમારા ધરણા પ્રદર્શન ચાલુ રાખીશું।